ગુડ મોર્નિંગ. નમસ્કાર. કેવું છે વિદ્યાર્થી મિત્રો? ધોરણ 11 કોમર્સ વિષય વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલનમાં હાલમાં આપણે પ્રકરણ 8 ચાલી રહ્યું છે, ત્યારે 8મા પ્રકરણની અંદર ધંધાકીય મૂડીના પ્રાપ્તિ સ્થાનો. અત્યાર સુધી આપણે ધંધાકીય મૂડી એટલે શું, ધંધાકીય મૂડીનો ખ્યાલ, એની જરૂરિયાત, ધંધામાં કયા કયા પોઈન્ટ ઓફ વ્યૂથી પડે છે એની ચર્ચા કરી, જેવી કે ધંધાની સ્થાપના માટે, સ્થિર મિલકતોની ખરીદી માટે, ચાલુ મિલકતો ખરીદવા માટે, ધંધાના આધુનિકીકરણ અને વિસ્તરણ માટે ફોર ધ મોડર્નાઇઝેશન એન્ડ એક્સપાન્શન ઓફ ધ બિઝનેસ, અને એક્સિડેન્ટલી રિક્વાયરમેન્ટ એટલે કે આકસ્મિક જરૂરિયાતો જે ધંધામાં ઊભી થાય અને તાત્કાલિક આપણી પાસે રોકડની સગવડ ન હોય ત્યારે પણ આ પ્રમાણે નાણું, જે ધંધાકીય નાણું છે, બિઝનેસ ફાઇનાન્સ, એ મદદરૂપ થતું હોય છે. ધંધાકીય એકમમાં નાણાંનું શું મહત્ત્વ છે આપણે જાણીએ છીએ. જેવી રીતે માનવ શરીરમાં રક્તનું મહત્ત્વ છે, એવી જ રીતે ધંધાકીય એકમમાં નાણાંનું મહત્ત્વ છે. નાણું ન હોય તો કઈ કઈ મુશ્કેલીઓ પડે, એના ઘણા બધા વિકલ્પો છે, વૈકલ્પિક ઉપયોગિતા ધરાવે છે. તો એ સંજોગોમાં સમજી વિચારીને નાણાંનો કાર્યક્ષમ અને મહત્તમ ઉપયોગ કરવો જોઈએ, એ બાબતની ચર્ચા આપણે ધંધાકીય એકમમાં નાણાંનું મહત્ત્વ સમજતી વખતે કરી ગયા. જો ધંધામાં નાણાંની અછત હોય તો શું પ્રશ્નો ઊભા થાય એની પણ આપણે વાત કરી, અને એટલે જ સમજી વિચારીને એફિશિયન્સીથી, કાર્યક્ષમતાપૂર્વક નાણાંનું સંચાલન દરેક ધંધાના માલિકોએ કરવું જોઈએ, એ એની પૂર્વ શરત છે. વિદ્યાર્થી મિત્રો, ત્યાર પછી ઓનર્સ ફંડ માલિકીના ભંડોળનો એક ચાર્ટ આપણે ભણ્યા. એમાં ઇક્વિટી શેર, એના 3 પ્રકારો: સામાન્ય ઇક્વિટી શેર, સ્વેટ ઇક્વિટી શેર અને અન્ય શેર. ત્યારબાદ પ્રેફરન્સ શેર, એના 2 પ્રકારો: 20 વર્ષ પહેલાં પરત કરી શકાય તેવા અને 20 વર્ષ પછી પરત કરી શકાય તેવા પ્રેફરન્સ શેર. અને ત્રીજું માલિકીનું ભંડોળ જે હતું, જેની આજે આપણે ચર્ચા કરીએ છીએ, તે છે રાખી મૂકેલી કમાણી અથવા નફાનું ધંધામાં પુનઃ રોકાણ, પ્લગિંગ બેક ઓફ પ્રોફિટ ઓર રિટેન અર્નિંગ્સ, રાખી મૂકેલી કમાણી. વિદ્યાર્થી મિત્રો, સ્વેટ ઇક્વિટી શેર એટલે શું? બી વિભાગનો 1 માર્ક્સનો ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે. તમે એમાં ભણી ગયા કે ભાઈ, કંપની તેના સંચાલકોને અને કંપનીમાં કામ કરતી વિશિષ્ટ જ્ઞાન ધરાવતી વ્યક્તિઓને તથા કર્મચારીઓને વટાવથી અથવા રોકડ સિવાયના અવેજથી જે શેર ફાળવે છે તેને સ્વેટ ઇક્વિટી શેર કહે છે. તો એ તૈયાર ખાસ કરી દેજો. દરેક કંપની પોતાના કર્મચારીઓ માટે આ સુવિધા આપે છે, આ પ્રકારના શેરની, કાં તો રોકડ સિવાયના અવેજથી અથવા વટાવથી એ શેર રિટેલમાં જે સેલ કરે એના કરતાં ઓછી કિંમતે પોતાના કર્મચારીઓને, પોતાના એકમમાં કામ કરતા વિશિષ્ટ જ્ઞાન ધરાવતી વ્યક્તિઓને આ શેર ફાળવવામાં આવતા હોય છે. વિદ્યાર્થી મિત્રો, ત્યાર પછી આપણે પ્રેફરન્સ શેર, એનો અર્થ અને લાક્ષણિકતાઓની પણ ચર્ચા કરી કે જે શેર પર કંપનીના નફામાંથી ડિવિડન્ડ મેળવવાનો પ્રથમ હક હોય અને કંપની જ્યારે વિસર્જિત થાય છે ત્યારે પણ આવા શેરધારકોને પોતાની મૂડી પરત મેળવવાનો પહેલો હક હોય, એને આપણે પ્રેફરન્સ શેર અથવા પસંદગીના શેર તરીકે ઓળખીએ છીએ. જુદી જુદી લાક્ષણિકતાઓના અનુસંધાનમાં ડિવિડન્ડ, મતાધિકાર, કેવા લોકો આવા શેર ખરીદવાનું પસંદ કરે છે, બજાર ભાવ, જોખમનું પ્રમાણ, મૂડી પરત વગેરે જેવા લક્ષણોની ચર્ચા પણ આપણે અગાઉ કરી. ત્યાર પછી એક 3 માર્ક્સનો ખૂબ જ અગત્યનો ટૂંકનો તફાવત પ્રકારનો પ્રશ્ન આપણે ગયા સેશનમાં જોઈ ગયા. એ હતો ઇક્વિટી શેર અને પ્રેફરન્સ શેર. કુલ 7 મુદ્દા આપેલા છે, આપણે 1 પોઈન્ટ પ્લસ કર્યો એના અર્થનો. તો પહેલો મુદ્દો અર્થનો હતો, બીજું ફરજિયાતપણું, ત્રીજું ડિવિડન્ડનો દર, ચોથું અધિકાર, પાંચમું જોખમ, છઠ્ઠું રોકાણકારો, સાતમું બજાર ભાવ
અને 8 મૂડીમાં વૃદ્ધિ. તો આ પ્રમાણે ઇક્વિટી શેર અને પ્રેફરન્સ શેર એ બંને વચ્ચેના તફાવતની પણ આપણે ગયા સેશનમાં ચર્ચા કરી. જે 3 માર્ક્સનો ખૂબ જ અગત્યનો તફાવત હતો. વિદ્યાર્થી મિત્રોએ બધાએ જ મોઢે કરી દેવાનો છે. કોઈ પણ ડિફિકલ્ટી લાગે, કોઈ કન્ટેન્ટમાં સમજણ ના પડે તો તમે મને પૂછી શકો છો, કોન્ટેક્ટ કરી શકો છો. આજે આપણે એક નવો પોઈન્ટ શરૂ કરવા માટે જઈ રહ્યા છે અને એ મુદ્દો છે રાખી મૂકેલ કમાણી. 8.2.4 પેજ નંબર 90 ઉપર આપેલું છે. રાખી મૂકેલ કમાણી અથવા નફાનું ધંધામાં પુનઃ રોકાણ. વિદ્યાર્થી મિત્રો, આ એક અગત્યનો પ્રશ્ન છે. અહીં નફાનું પુનઃરોકાણ એટલે શું, તેના ફાયદા અને મર્યાદાઓ એ 5 માર્ક્સમાં પૂછાય છે. તમને સ્વાધ્યાયમાં પણ 5મા પ્રશ્નની અંદર 5મો પ્રશ્ન આપેલો છે. તમને પરીક્ષામાં જ્યારે આ પ્રશ્ન પૂછાય છે ત્યારે 1 માર્ક્સની એની વ્યાખ્યા, નફાનું પુનઃરોકાણ એટલે શું, અને કુલ ફાયદા 7, 8 અને 4 મર્યાદા, ટોટલ 12 મુદ્દા. તો બંનેમાંથી 1-2 મુદ્દા તમે નહીં કરો, 6 અને 4 એવી રીતે 10 મુદ્દા કરો ફાયદા મર્યાદા સહિતના, તો પણ ખૂબ જ સરળતાથી તમને એ યાદ રહી જશે. તો શરૂઆત કરીએ છીએ આપણે રાખી મૂકેલ કમાણી અથવા નફાનું પુનઃરોકાણ. ખૂબ જ અગત્યનો આ પ્રશ્ન છે, બિલકુલ પરીક્ષાલક્ષી છે. એ આપણે તૈયાર કરવાનો છે. સૌથી પહેલાં આપણે એનો અર્થ જોઈએ. રાખી મૂકેલ કમાણી, એનું નામ જ એવું સૂચવે છે કે કંપની પાસે જ્યારે ભંડોળ આવે, જ્યારે ફંડ આવે, ત્યારે એ ફંડ પોતાના શેરધારકોને ડિવિડન્ડ સ્વરૂપે આપવાને બદલે ધંધામાં જ ફરીથી તેનું રોકાણ કરે નવા વર્ષ માટે. જુઓ, કંપની પોતાના સમૃદ્ધિના સમયમાં, સમૃદ્ધિનો સમય એટલે જ્યારે કંપની પ્રોફિટ મેકર્સ હોય ત્યારે વધુ નફો કમાતી હોય છે. તેજીનો સમય હોય, સમૃદ્ધિનો સમય હોય ત્યારે વધુ નફો કમાતી હોય છે. આ બધો જ નફો એના સાચા માલિકો એટલે કે શેર હોલ્ડરોને વહેંચવાને બદલે ડિવિડન્ડ સ્વરૂપે, તમે જાણો છો શેર હોલ્ડરને વળતર સ્વરૂપે શું મળે? ડિવિડન્ડ મળે. તો ડિવિડન્ડ સ્વરૂપે વહેંચવાને બદલે આ નફાનો અમુક ભાગ અનામત સ્વરૂપે ધંધામાં મૂકી રાખે. જેવી રીતે આપણે અન્ય અનામતો તમે નામાના મૂળ તત્વોમાં પણ ભણ્યા છો, તેવી જ રીતે આ પુનઃરોકાણ પણ અનામત સ્વરૂપે ધંધામાં મૂકી રાખે. આ ફંડ, આ અનામત ધંધાની ભવિષ્યમાં ઊભી થતી જવાબદારીઓ અદા કરવા માટે એને ફરીથી પુનઃરોકાણ કરવામાં આવે છે. એટલે કે ધંધાની કમાણીને ધંધામાં જ પાછી રોકવાની. તેને નફાનું પુનઃરોકાણ, પ્લગિંગ બેક ઓફ પ્રોફિટ અથવા રાખી મૂકેલી કમાણી કહે છે. મિત્રો યાદ રાખજો, શબ્દ કોઈ પણ હોય, રાખી મૂકેલ કમાણી હોય કે નફાનું પુનઃરોકાણ હોય, બંનેમાં આ જ વ્યાખ્યા, આ જ ફાયદા અને આ જ મર્યાદાઓ આવે. તો ફરી એકવાર, કંપની પોતાના સમૃદ્ધિના સમયમાં વધુ નફો કમાય એટલે કે અસામાન્ય નફો કમાય, અધિક નફો કમાય, સરપ્લસ પ્રોફિટ, ત્યારે બધો જ નફો શેરધારકોને ડિવિડન્ડ સ્વરૂપે વહેંચવાને બદલે આ નફાનો અમુક ભાગ અનામત સ્વરૂપે ધંધામાં રાખે અને ધંધાની ભવિષ્યમાં ઊભી થતી જવાબદારીઓ અદા કરવા આ રાખી મૂકેલ કમાણીનું ધંધામાં પુનઃરોકાણ કરવામાં આવે છે. તેને નફાનું પુનઃરોકાણ કહે છે. આ બી વિભાગ 1 માર્ક્સમાં પણ તમને પૂછાય ત્યારે ખાસ કાળજી રાખજો, નફાનું પુનઃરોકાણ એટલે શું અથવા રાખી મૂકેલી કમાણી કોને કહે છે. તો અહીંયા આપણે 1 માર્ક્સની આ વ્યાખ્યા જોઈ. હવે એના ફાયદાની ચર્ચા કરીએ. વિદ્યાર્થી મિત્રો, આમ તો આ 5 માર્ક્સનો પ્રશ્ન છે, પણ કેટલીક વખતે 3 માર્ક્સની ટૂંકનોંધમાં તમને ફક્ત એકલા ફાયદા પણ પૂછાય. ભાઈ, નફાનું પુનઃરોકાણ એના ફાયદા, રાખી મૂકેલ કમાણીના ફાયદા. તો ફાયદા પૂછાય, લાભ પૂછાય, ઉપયોગો પૂછાય, આ બધામાં એના ફાયદા જ લખવાના રહેશે અને એ પણ ઓછામાં ઓછા 6 ફાયદા તૈયાર કરવાના. 7-8 આપેલા છે,
તમે 6 ફાયદાના ટાઇટલ તૈયાર કરો, ટાઇટલની સમજૂતી મેળવી લો, વિડીયો સેશન ઓડિયો સેશનમાં તમે આ સમજૂતી મેળવી લો, અને એની અંદર શું લખવાનું એનો સ્પષ્ટ ખ્યાલ જો તમને આવી જાય તો આ પ્રશ્નોત્તરમાં તમને પૂરેપૂરા 5માંથી 4.5 કે 5 માર્ક્સ મળવાપાત્ર બને છે. એટલે આની ખાસ કાળજી રાખજો. આપણે શરૂઆત કરીએ છીએ. ફાયદા, રાખી મૂકેલ કમાણીના લાભ. ફાયદા. પહેલું, મંદીના સમયમાં ઉપયોગી. વિદ્યાર્થી મિત્રો, પહેલાં તો મંદી એટલે શું? મંદી અને તેજી એ અર્થતંત્રની ઘટમાળ છે, ચક્રીય ફેરફારો છે. મંદીના વાતાવરણમાં ગ્રાહકોની ખરીદ શક્તિ ઘટી જાય છે અને આ નકારાત્મક ફેરફાર કંપની માટે મુશ્કેલી ઊભી કરે છે. દાખલા તરીકે મંદી હોય એટલે લોકોની ખરીદ શક્તિ ઘટે. ખરીદ શક્તિ ઘટે એટલે ચીજવસ્તુ કે સેવાની માંગ ઓછી થાય, ઘટી જાય. માંગ ઘટી જાય એટલે વસ્તુનું વેચાણ ઘટે. વસ્તુનું વેચાણ ઘટે એટલે વસ્તુનું ઉત્પાદન બંધ કરવાનું થાય. ઉત્પાદન બંધ કરવાનું થાય એટલે એકમ અથવા કંપનીઓ બંધ થઈ જાય. કંપનીઓ બંધ થાય એટલે લોકોની રોજગારી છૂટી જાય, નોકરી છૂટી જાય, અને નોકરી છૂટી જાય એટલે લોકોની આવક બંધ થાય, અને ઓબ્વિયસલી આવક બંધ થાય એટલે લોકોની ખરીદ શક્તિમાં ઘટાડો આવે. હવે વિચારો કે જ્યારે મંદીનું વાતાવરણ હોય, લોકોની ખરીદ શક્તિ ઘટી જાય છે, ત્યારે કંપનીએ નિયમિતપણે કરવા પડતા ખર્ચા તો કરવા જ પડશે, જેને આપણે સ્થાયી ખર્ચ, તમે લોકો અર્થશાસ્ત્રમાં પણ ભણી ગયેલા છો, સ્થિર ખર્ચાઓ. ઉત્પાદન વધે કે ઘટે એની સાથે કોઈ જ લેવા દેવા નહીં, પણ સ્થિર ખર્ચા તો ચાલ્યા જ કરે. તો એ સ્થિર ખર્ચાને પહોંચી વળવા માટે આ રાખી મૂકેલ કમાણી તમને ઉપયોગી સાબિત થાય છે. આ એનો પહેલો ફાયદો કે ભાઈ મંદીના સમયમાં ઉપયોગી. બીજું, ભાવિ યોજનાઓના અમલ માટે ઉપયોગી. દરેક ધંધાકીય એકમના માલિકો પોતાના એકમ માટે ભવિષ્ય અંગેની વિકાસ, વિસ્તરણ અને આધુનિકીકરણ જેવી યોજનાઓ વિચારી રાખતા હોય છે, અમલમાં મૂકવાનો પ્રયત્ન કરતા હોય છે. ફોર ધ ડેવલપમેન્ટ, ફોર ધ એક્સપાન્શન એન્ડ ફોર ધ મોડર્નાઇઝેશન ઓફ બિઝનેસ. ધંધાનો વિકાસ કરવો એટલે ધંધાનો વ્યાપ ફેલાવવો, વિસ્તરણ કરવું. ગુજરાતમાં હોય તો બીજા સ્ટેટમાં, એક સિટીમાં હોય તો બીજા શહેરમાં. આધુનિકીકરણ, મોડર્નાઇઝેશન, એડવાન્સ ટેકનોલોજીનો ઉપયોગ કરવો. આ બધી યોજનાઓનો અમલ કરવા અને મૂડી મેળવવા તમારે બાહ્ય પ્રાપ્તિ સ્થાનો પર આધાર નથી રાખવો પડતો. એટલે કે બાહ્ય પ્રાપ્તિ સ્થાનો જેવા કે ઊંચીની મૂડી આપતી નાણાકીય સંસ્થાઓ, બેન્કિંગ કે અન્ય પ્રકારની જામીનગીરીઓ બહાર પાડી અને લોકો પર કંપનીએ આધાર નથી રાખવો પડતો, કારણ કે કંપની પાસે પોતાનું આ ભંડોળ છે. તો ભાવિ યોજનાઓ જેવી કે વિકાસ, વિસ્તરણ અને આધુનિકીકરણ જેવી યોજનાઓનો અમલ કરવા અને મૂડી મેળવવા માટે પણ આ ખૂબ ઉપયોગી છે, જેથી કરી કંપનીના માલિકોએ બાહ્ય પ્રાપ્તિ સ્થાનો પર આધાર રાખવો પડતો નથી. ત્રીજું, નવી મિલકતો ખરીદવા માટે ઉપયોગી. મિલકતોના અંદાજિત આયુષ્યને અંતે નવી મિલકતો ખરીદી કરવા આ રાખી મૂકેલ કમાણી તમને ઉપયોગી સાબિત થાય છે. દાખલા તરીકે આપણે એક 5 લાખનું યંત્ર લાવ્યા. 5 લાખના યંત્રનું અંદાજિત આયુષ્ય 10 વર્ષનું છે. ભલે આપણે દર વર્ષે એના પર ઘસારો કરી અને ઘસારા ફંડ ઊભું કરીએ છીએ, પણ 10 વર્ષના અંતે જ્યારે એ મિલકત, એ યંત્ર અપ્રચલિત બને છે, ત્યારે આપણે 10 વર્ષ પછી નવી ટેકનોલોજીવાળું યંત્ર વસાવવું પડે, અને તે વખતે ઘસારા ભંડોળની રકમ પૂરતી સાબિત થતી નથી. તો તમારી પાસે જો રાખી મૂકેલ કમાણીનું ફંડ હશે તો તમે ઘસારા ફંડ સાથે મર્જ કરીને, ભેગું કરીને 10 વર્ષ પછી નવી ટેકનોલોજીવાળું એ 5 લાખની જગ્યાએ 7 લાખનું યંત્ર ખરીદી શકશો. તો નવી મિલકત ખરીદવા માટે પણ રાખી મૂકેલ કમાણી ખૂબ ઉપયોગી છે.
ચોથું છે સ્થિર ડિવિડન્ડ નીતિ. આ સમજવા જેવું છે. કંપની કેટલીક વખતે સ્થિર ડિવિડન્ડ નીતિ અપનાવે છે. એટલે શું કે ભાઈ કંપની માર્કેટમાં એક એની છાપ હોય છે. કેવી છાપ? કે દર વર્ષે કંપની પોતાના નફામાંથી 5% ડિવિડન્ડ શેર ધારકોને આપે જ છે, ગમે તેવું વાતાવરણ હોય ને, અર્થતંત્રમાં ગમે એવા ફેરફાર હોય. આ છે કંપનીની પોલિસી, ડિવિડન્ડ નીતિ. કેટલીક વખતે આ કેસમાં માની લો કોઈ વર્ષે કંપની નફો ઓછો કરે છે અથવા ખોટ કરે છે, તો પણ પેલી માર્કેટમાં એની છાપ હોવાને કારણે ડિવિડન્ડનું સાતત્ય જાળવી રાખવા માટે આ રાખી મૂકેલ કમાણી ઉપયોગી છે. આ જ કમાણી અનામત સ્વરૂપે જે રાખી મૂકી છે એનો ઉપયોગ કરીને ડિવિડન્ડ જાળવી રાખે છે કે ભાઈ 5 એટલે 5. કંપની માની લો 4% આપી શકે તો 1% ડિવિડન્ડની રકમ રાખી મૂકેલ કમાણીમાંથી એડ કરી દે, પણ 5નો એનો માઇલસ્ટોન જાળવી રાખે છે. આને કહેવાય સ્થિર ડિવિડન્ડ નીતિ. 5મું બોજમુક્ત મિલકતો. રાખી મૂકેલ કમાણી માલિકીનું ભંડોળ છે, એટલે મિલકતો પર કોઈ બોજો ઊભો કરવો પડતો નથી. વિદ્યાર્થી મિત્રો, જો તમે બહારના પ્રાપ્તિ સ્થાનો જેવા કે ઉછીની મૂડી, ડિબેન્ચર વગેરે પ્રાપ્તિ સ્થાનોમાંથી જો ઉછીની મૂડી મેળવો ને તો તમારે ધંધાની મિલકતો ગીરો મૂકવી પડે છે, મોર્ગેજ કરવી પડે છે, અને એના પરથી તમે ધિરાણ લઈ શકો. જ્યારે રાખી મૂકેલ કમાણી એ ધંધાનું જ ફંડ છે, કોઈ મિલકત ગીરો મૂકવી પડતી નથી, એટલે તમારી મિલકતો બોજમુક્ત રહે છે, અને એ જ મિલકતોના ઉપયોગથી તમે ભવિષ્યમાં બજારની અંદરથી ઉછીની મૂડી મેળવી શકો છો. તો આ એક ફાયદો છે, બોજમુક્ત મિલકતો. 6, ઉછીની મૂડી પરત કરી શકાય. ભૂતકાળમાં તમે કોઈ પણ અન્ય નાણાકીય સંસ્થાઓ કે બેંક પાસેથી જે રકમ લીધી છે અને એની મુદત પૂરી થઈ છે, તો એ મૂડી પરત કરવા માટે તમારી પાસે જો પૂરતું ભંડોળ ન હોય તો રાખી મૂકેલ કમાણી તમને ઉપયોગમાં આવે છે, અને એનાથી તમે ભૂતકાળની ઉછીની લીધેલી રકમો પરત કરી શકો છો. એ રીતે આપણું દેવું આપણે ઘટાડી શકીએ છીએ, તો એ પણ કંપનીને ફાયદારૂપ છે. 7મું મૂડી પડતરમાં ઘટાડો. વિદ્યાર્થી મિત્રો, મૂડી પડતર એટલે શું? કંપનીને મૂડી મેળવવા માટે થતો ખર્ચ એટલે મૂડી પડતર. રાખી મૂકેલ કમાણીને કારણે ધંધાકીય એકમે મૂડી મેળવવા માટે બીજા બધા બહારના પ્રાપ્તિ સ્થાનો પર આધાર નથી રાખવો પડતો કે નથી કરવો પડતો મૂડી મેળવવાનો ખર્ચ. તમે જુઓ, શેર બહાર પાડીએ, ડિબેન્ચર બહાર પાડીએ, જાહેર થાપનો કે બોન્ડ્સ બહાર પાડીએ તો આપણે ઘણા બધા ખર્ચ કરવા પડે, રજિસ્ટર નિભાવવા પડે, મંજૂરીઓ લેવી પડે, બેંક એકાઉન્ટ્સ ઓપન કરવા પડે, વ્યાજ ચૂકવવું પડે. અહીંયા આ બધા ખર્ચા થતા નથી, એટલે મૂડી મેળવવાની પડતર એટલે કે મૂડી મેળવવા માટે થતો ખર્ચ અહીં ઘટી જાય છે. 8મું માલિકીનું ભંડોળ. આપણે અગાઉ જ જોઈ ગયા એક ચાર્ટમાં, માલિકીના ભંડોળમાં ઇક્વિટી શેર, પ્રેફરન્સ શેર અને રાખી મૂકેલ કમાણી. તો નફાનું પુનઃરોકાણ એ માલિકીનું ભંડોળ છે, ઉછીનું નથી. જો ઉછીનું હોત તો આપણે વ્યાજ ચૂકવવું પડે, અહીં માલિકીનું ભંડોળ હોય, વ્યાજ ચૂકવવું પડતું નથી. તો આ પણ એક બેનિફિટ છે. આપણી જ રકમ, દાખલા તરીકે કોઈ વ્યક્તિનો મંથલી સેલેરી, એ નોકરી કરે છે, એનો સેલેરી 50,000 રૂપિયા આવે છે, તો શું એ 50,000 રૂપિયા પર એને વ્યાજ આપવાનું હોય છે? ના, એ 50,000 રૂપિયાની માલિકીના છે. તો એવી જ રીતે નફાનું પુનઃરોકાણ એ પણ માલિકીનું છે, એના પર કોઈ વ્યાજની રકમ ચૂકવવાની હોતી નથી. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે કુલ 8 ફાયદામાંથી ઓછામાં ઓછા 6 ફાયદાના મુદ્દા તમારે મોઢે કરવાના છે. હું ફાયદાનું લિસ્ટ રિપીટ કરું છું. 1, મંદીના સમયમાં ઉપયોગી. 2, ભાવિ યોજનાઓના અમલ માટે ઉપયોગી. 3, નવી મિલકતો ખરીદવા માટે ઉપયોગી. 4,
સ્થિર ડિવિડન્ડ નીતિ. 5મું, બોજમુક્ત મિલકતો. 6, ઓછીની મૂડી પરત કરી શકાય તે માટે ઉપયોગી. 7મું, મૂડી પડતરમાં ઘટાડો કરે છે. અને 8મું અને છેલ્લું, માલિકીનું ભંડોળ. વિદ્યાર્થી મિત્રો, આ હતા રાખી મૂકેલી કમાણીના ફાયદા. હવે આપણે વાત કરીએ છીએ એક સિક્કાની બે બાજુ હોય તેમ નફાના પુનઃરોકાણની કેટલીક મર્યાદાઓ પણ છે. આ મર્યાદાઓ આ પ્રકારે આપણે એને ડિસ્કસ કરીએ. પહેલું, ઇજારાશાહીને પ્રોત્સાહન, ઇન્સેન્ટિવ્સ ટુ મોનોપોલી. કોઈ પણ એકમ જ્યારે વધુ ને વધુ પડતું નફાનું પુનઃરોકાણ કરે તો ધંધો આર્થિક રીતે ખૂબ જ વધુ પડતો મજબૂત થાય છે. અને આ વધુ પડતું નફાનું પુનઃરોકાણ એ પોતાના ક્ષેત્રમાં, પોતાના વિસ્તારમાં, પોતાની સાથે હરીફ રહેલા તમામ ઉદ્યોગોના જૂથમાં ઇજારાશાહી ઊભી કરે છે. આર્થિક રીતે સદ્ધર કંપની બજારની અંદર જ્યારે ઇજારો ભોગવે છે ત્યારે એ ઇજારાના દૂષણો જેવા કે ગ્રાહકોનું શોષણ, કર્મચારીઓનું શોષણ, સમાજનું શોષણ એનો ભોગ બનવું પડે છે. એટલે જ ઇજારાશાહીને પ્રોત્સાહન એ એક એનું પહેલી મર્યાદા છે. બીજું, સટ્ટાખોરીને ઉત્તેજન, સટ્ટો, સ્પેક્યુલેશન. કેટલીક વખતે ધંધાના સંચાલકો ઓછું ડિવિડન્ડ ચૂકવે. એકચ્યુઅલી તમે જ્યારે પુનઃરોકાણ કરો છો ને ત્યારે શેર હોલ્ડરોના ડિવિડન્ડનો જ ભાગ તમે ધંધામાં રોકો છો. એટલે સૌથી પહેલાં તો શેર હોલ્ડરોને વિશ્વાસમાં લેવા પડે, કારણ કે દે આર રિયલ ઓનર ઓફ ધ કંપની, સાચા માલિકો છે. તો ઘણીવાર ધંધાના સંચાલકો ઓછું ડિવિડન્ડ ચૂકવી વધારાનો નફો અનામત ભંડોળ ખાતે લઈ જાય છે. અને એને લીધે શેરના બજાર ભાવ નીચા જાય છે, કારણ કે ડિવિડન્ડ ઓછું ચૂકવાયું એટલે શેરના બજાર ભાવ ઘટતા જશે. આ સમયે ધંધામાં જ રોકાયેલા સંચાલકો એ શેર ખરીદી લે છે નીચા ભાવે. અને આ જ કંપની 1-2 વર્ષ પછી ખૂબ જ ઊંચા દરે ડિવિડન્ડ જાહેર કરે. એટલે પેલા સંચાલકો શું કરે, ઊંચા બજાર ભાવોએ શેરનું વેચાણ કરી દે અને કેપિટલ ગેઇન એટલે કે મૂડી લાભ મેળવે. એક ઉદાહરણ આપું. દાખલા તરીકે મારી પાસે 200 રૂપિયાનો એક શેર છે. હું કોઈ કંપનીના મેનેજમેન્ટમાં છું, મને ખબર પડી જાય કેમ કે હું મેનેજમેન્ટમાં છું. કંપનીએ ચાલુ વર્ષે નફો ઓછો બતાવ્યો અને ડિવિડન્ડ નીચા દરે વેચ્યું અને પુનઃરોકાણ કરી દીધું. હવે શેર બજારમાં નીચા દરે ડિવિડન્ડ જાહેર થવાને કારણે શેરના ભાવ ઘટ્યા. 200 રૂપિયાના સીધા 100 રૂપિયા કે 150 રૂપિયા શેર થઈ ગયો. એટલે આ નીચા ભાવોએ હું વધારે શેર ખરીદી લઈશ, કેમ કે મને ખબર જ છે કે આ કૃત્રિમ ઘટાડો છે. 1-2 વર્ષ પછી વળી પાછો કંપની નફો કરે ત્યારે ઊંચા દરે હું ડિવિડન્ડ જાહેર કરાવડાવીએ, કંપની તરફથી ડિવિડન્ડ જાહેર થાય. હું સંચાલક છું, મને ખબર છે. અને બજાર ભાવ સીધા 150 કે 100 રૂપિયાથી સીધા 300 કે 400 કે 500 રૂપિયા પર શેર થઈ જાય છે. એટલે હું શું કરીશ, 150 રૂપિયામાં ખરીદેલો શેર 500 રૂપિયામાં બજારની અંદર વેચી અને મૂડી લાભ કમાઈ લઈશ. આને કહેવાય સટ્ટો. નીચા ભાવે શેર ખરીદી ઊંચા ભાવે શેરનું વેચાણ. તો આવી રીતે સટ્ટાખોરીને વધુ ઉત્તેજન મળે છે, એની એક મર્યાદા છે. ત્રીજું, આર્થિક રીતે નબળી અને નવી કંપનીઓ માટે એ મુશ્કેલ છે. વિદ્યાર્થી મિત્રો, જૂની કંપની પ્રોફિટ મેકર્સ હોય, કદાચ એ ધંધામાં મૂડીરોકાણ, પુનઃરોકાણ ધંધામાં નફાનું કરી શકે. પણ નવી કંપની હોય અથવા તો ખોટ કરતી કંપની હોય, નુકસાન કરતી કંપની હોય, તો એમના માટે પુનઃરોકાણ શક્ય નથી. ત્યાં 1 માર્ક્સ પણ લખી રાખજો આ પોઈન્ટની બાજુમાં પેન્સિલથી. પ્રશ્ન પૂછાય છે, કેવી કંપનીઓ માટે નફાનું પુનઃરોકાણ શક્ય નથી? હું ફરી બોલું છું,
કેવી કંપનીઓ માટે નફાનું પુનઃરોકાણ શક્ય નથી? તમારે લખવાનું આર્થિક રીતે નબળી તથા નવી સ્થાપાતી કંપની માટે નફાનું પુનઃરોકાણ શક્ય નથી. છેલ્લી મર્યાદા, નાના રોકાણકારોને લાભ નહીં. મારા તમારા જેવા સ્મોલ ઇન્વેસ્ટર્સ કે જેઓ પોતાની નિયમિત આવકમાંથી કેટલોક ભાગ રોકાણ કરતા હોય તે રોકાણકારો ઊંચા ડિવિડન્ડની અપેક્ષાએ જ એકમમાં રોકાણ કરતા હોય છે. એમને એવું કે ભાઈ ચલો કંપની ડિવિડન્ડ તો આપે છે, આપણી પાસે રૂપિયા જે પડ્યા છે બેંકમાં ફિક્સ ડિપોઝિટના વ્યાજના દર નીચા ગયા છે એફડીના, તો આપણે એક કામ કરીએ, શેર બજારમાં રોકીએ. હવે સંચાલકો શું કરશે કે ડિવિડન્ડ વેચવાને બદલે પુનઃરોકાણ કરશે. એટલે સંચાલકો આવો નિર્ણય લે એને લીધે નાના રોકાણકારોએ જે ડિવિડન્ડની અપેક્ષાએ શેર ખરીદ્યા છે તેઓને ડિવિડન્ડ મળતું નથી પૂરતા પ્રમાણમાં, એટલે નાના રોકાણકારોને નફાના પુનઃરોકાણથી કોઈ ફાયદો થતો નથી. તો નાના રોકાણકારો માટે આ એક મર્યાદા સાબિત થાય છે. તો આ પ્રમાણે રાખી મૂકેલ કમાણી અથવા નફાના પુનઃરોકાણની 4 મર્યાદાઓ છે. હું એના મુદ્દા રિપીટ કરું છું. પહેલું, ઇજારાશાહીને પ્રોત્સાહન. બીજું, સટ્ટાખોરીને ઉત્તેજન. ત્રીજું, આર્થિક રીતે નબળી અને નવી કંપનીઓ માટે તે મુશ્કેલ છે. અને ચોથું, નાના રોકાણકારોને કોઈ ફાયદો થતો નથી. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આની સાથે જ આપણા માલિકીના ભંડોળો 3 પૂરા થયા: ઇક્વિટી શેર, પ્રેફરન્સ શેર અને રાખી મૂકેલ કમાણી. હવે પછીના સેશનમાં આપણે ઉછીના ભંડોળ શરૂ કરીશું અને ઉછીના ભંડોળમાં પહેલું પ્રાપ્તિ સ્થાન છે ડિબેન્ચર. તો ડિબેન્ચર એટલે શું, ડિબેન્ચરની લાક્ષણિકતાઓ, ડિબેન્ચરના પ્રકારો, બોન્ડ્સ, જાહેર થાપણ, એના ફાયદા મર્યાદા, વિવિધ નાણાકીય સંસ્થાઓ, વ્યાપારી બેન્કો, આંતર કંપની થાપનો, વેપારી શાખ, આ બધા જ ઉછીના ભંડોળ છે. એની ચર્ચા આગામી સેશનમાં કરીશું અને એક 3 માર્ક્સનો ખૂબ જ અગત્યનો એવો તફાવત માલિકીના ભંડોળ અને ઉછીના ભંડોળ એ આ પ્રકરણના અંતમાં છે એની પણ વાત કરીશું. તો તમારું આજનું હોમવર્ક છે, સ્વાધ્યાયનો તમારો જે 5મો પ્રશ્ન છે વિસ્તારપૂર્વક ઉત્તર આપો. એમાં 5મો નફાનું પુનઃરોકાણ એટલે શું, તેના ફાયદા અને મર્યાદાઓ સમજાવો. એનું હોમવર્ક તમારે કરવાનું છે અને આ પોઈન્ટ્સ મોઢે રાખવાના છે. થેન્ક યુ.